આગળ વાત કરીએ તો ખાતર જે ખેડૂતોને નથી મળતું, ખાતરના મુદ્દે લઈને કિસાન સંઘ દ્વારા બેઠક યોજવામાં આવી છે, જેને લઈને અત્યારે હાલ ચર્ચાઓ કરવામાં આવી રહી છે। 15% પ્રોફિટ થતો હોય છે। હવે જ્યારે એનું ઉત્પાદન ઘટશે ખાતર નહીં મળવાના અભાવે તો એનું નુકસાન કોણ ભરપાઈ કરશે? એનું તો કોઈ સર્વે થતું હોતું નથી। એટલે જ્યારે એના સમયસરના ઇનપુટ્સ ખેડૂતને મળવા જોઈએ। ક્યાંક અત્યારે વીજ કંપનીમાં પણ એવો એક વિષય હમણાં જ ગઈકાલે ધ્યાનમાં આવ્યો છે કે મહીસાગર જિલ્લાની અંદર પણ ક્યાંક વરસાદ ખેંચાવાથી જ્યાં ડાંગર પકવતા ખેડૂતોની ડિમાન્ડ છે કે ભાઈ 10 કલાક વીજળી મળે, તો એ દિશા તરફ પણ સરકારે વિચારવું જોઈએ। 10 કલાક વીજળી ના મળવાથી અથવા પાણી ઓછું મળવાથી ખેડૂતની જે ઉત્પાદન કોસ્ટ ઓછી આવશે એના માટે જવાબદાર કોણ? એટલે આપણા માધ્યમથી સરકાર અને સમાજ બંનેને ફરી વિનંતી છે કે બંને ખેડૂતની વારે આવે તો જ સરદાર સાહેબનો જે સૂત્ર હતું વિના સહકાર નહીં ઉદ્ધાર એને આપણે ફરીભૂત કરી શકશું। મેં કીધું એમ એ જ અગત્યની વાત છે। નેનો યુરિયા જે આપણને સાથે આપે છે, ખેડૂત હજુ એ વાતને સ્વીકારી શકતો નથી। એને ક્યાંક એને છાંટવાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, એને કોસ્ટ મોંઘી પડે છે। તો ક્યાંક ડ્રોન દીદી નામની યોજના પણ સરકાર ચલાવી રહી છે। અત્યારે આવશ્યકતા છે યુરિયાનો છંટકાવ કરવાની પણ અત્યારે આવશ્યકતા છે। તો ડ્રોન દીદી યોજનાના અંતર્ગત સામૂહિક છંટકાવ કરવાની પ્રક્રિયા કેમ અત્યારે હાથ ધરાતી નથી? એ દિશા તરફ વિચાર કરીશું તો ઓટોમેટિક ખાતરની લાઈન ઓછી થશે। એટલે યોગ્ય સંકલન, યોગ્ય ટાઈમે યોગ્ય નિર્ણય લેવાનો અભાવ અત્યારે દેખાઈ રહેતો હોય એવું લાગે છે। કિસાન સંઘ તમે કીધું કે અનેકો વખત રજૂઆત કરી છે। આ રજૂઆત કિસાન સંઘ શું રજૂઆત જ કરશે કે પછી ખેડૂતો માટે કંઈક બીજું કરશે? મેં કીધું એમ રજૂઆત કરવા ભારતીય કિસાન સંઘની એક રીતિ છે કે પહેલાં વાત, મુલાકાત અને પછી જરૂરિયાત પડે ત્યારે કિસાન સંઘ આંદોલન કરતું હોય છે। વાત અને મુલાકાતનો પિરિયડ બંધ થયો છે। ક્યાંક હવે રોડ ઉપર આવવાનો પિરિયડ આગામી સમયની અંદર આવ્યો છે। ક્યાંક તાલુકા કક્ષાએ, ક્યાંક જિલ્લા કક્ષાએ, ક્યાંક કોઈના કોઈ કાર્યક્રમો જો આ સરકાર અને તંત્ર નહીં જાગે, આ કંપનીઓ જો આ ભાવ વધારો પાછો નહીં ખેંચે, આના અંતે કોઈ પોલિસી નહીં બને તો કિસાન સંઘ એની જે રીતિનીતિ પ્રમાણેના કાર્યક્રમો આપશે।